ખાણ ખનિજ વિભાગ નવસારી વય નિવૃત્તિ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ 2 વિરુદ્ધ ₹1,46,46,949ની અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો દાખલ કરતી નવસારી એસીબી ખાણ ખનિજ વિભાગ નવસારી વય નિવૃત્ત મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ 2 વિરુદ્ધ ₹1,02,46,949ની અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો દાખલ કરતી નવસારી એસીબી આક્ષેપિત સંદીપ મધુકર ખોપકર તત્કાલીન મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ 2 ખાણ ખનિજ વિભાગ નવસારી રહે B71 આમરપાલી સોસાયટી માંજલપુર વડોદરા નાઓએ પોતાની રાજ્ય સેવક તરીકેની ફરજ દરમિયાન તારીખ 1/1/2009 થી 30/11/2018 સુધી પોતાની કાયદેસરની આવક સામે ₹1,46,46,949ની અપ્રમાણસર મિલકત તેઓએ આર્થિક ફાયદા માટે જાહેર સેવક તરીકે મળેલી સત્તાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે પોતે નાણાં મેળવી સ્થાવર જંગમ મિલકતોમાં રોકાણ કરી અપ્રમાણસર મિલકત વસાવેલ હોવાનું તપાસમાં મળી આવ્યું હતું, જે તેની કાયદેસરની આવકની સરખામણીમાં 62.13% જેટલી વધની અપ્રમાણસર મિલકત વસાવેલ હોવાનું તપાસ દરમિયાન જણાવ્યું છે. આક્ષેપિત સંદીપ મધુકર ખોપકર તત્કાલીન મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી આજે ધરપકડ કરવામાં આવી છે. આ ગુનાની તપાસ સુરત એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર KJ ધડુક કરી રહ્યા છે, જેનું સુપરવિઝન એસીબી સુરત એકમના નિયામક RR ચૌધરી કરી રહ્યા છે. સંદીપ ખોપકર મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી તરીકે ફરજ બજાવતા હતા. એ દરમિયાન તેઓએ તેમના ફરજકાળ દરમિયાન પોતાને મળેલી સત્તાઓનો દુરુપયોગ કરી અને અપ્રમાણસર રીતે આવકના સ્ત્રોત ઊભા કરી અને અપ્રમાણસર મિલકતો વસાવેલી એ સંદર્ભની તપાસ ચાલી રહેલ હતી અને ગત રોજ અપ્રમાણસર મિલકતનો તેઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર થયેલો છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. તેઓ સને 2021માં વયનિવૃત્ત થયેલા છે અને સદર તપાસ એમના નિવૃત્ત પહેલાંથી જ ચાલી રહેલ હતી અને આ સદર ગુનો અપ્રમાણસર મિલકતનો દાખલ થયો.